टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य समाचार पर नजर કરીએ તો વકફ કાયદામાં સુધારા અંગે શંકરાચાર્યનું નિવેદન સામે આવ્યું। વકફ બોર્ડ હોવો જ ન જોઈએ તેવું જણાવ્યું। કાયદામાં સંશોધન જરૂરી હતું। કોઈ મુસ્લિમ દેશમાં પણ વકફ બોર્ડ નથી। બંધારણમાં વકફ બોર્ડની જોગવાઈ નથી। વકફ બોર્ડનું સમાજ માટે શું યોગદાન છે તે સવાલ કર્યો। મુસ્લિમોના ઉદ્ધાર માટે વકફ બોર્ડે શું કાર્ય કર્યું તેવું પણ સવાલ કર્યું। નડિયાદથી દ્વારકા જતી વખતે પોતાના પ્રવાસ દરમિયાન શંકરાચાર્યએ વકફ બોર્ડ કાયદા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બંધારણમાં વકફ બોર્ડની કોઈ જોગવાઈ નથી। જે મુસ્લિમ દેશો છે ત્યાં પણ વકફ બોર્ડ નથી। વિશ્વના કોઈ પણ દેશમાં આ બોર્ડ નથી। સાથે તેમણે વકફ બોર્ડની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે વકફ બોર્ડે 78 વર્ષમાં મુસ્લિમો માટે શું કર્યું। વકફ બોર્ડ એ માત્ર છેતરપિંડી હતી। દેશ બંધારણ મુજબ ચાલવો જોઈએ અને શરિયત મુજબ નહીં। वकफ बोर्ड ने रद्द करवू जोईए। संविधान में तो ये भी कोई जोगवाई है नहीं वक्फ बोर्ड की। और विश्व के किस देश में वक्फ बोर्ड है? जो मुस्लिम देश हैं वहाँ है क्या? तीसरी बात, वक्फ बोर्ड का उपयोग क्या है? समाज के लिए, देश के लिए क्या योगदान है? अगर वह मुस्लिम समाज के लिए है, संगठन या संस्था या ट्रस्ट या बोर्ड, तो मुस्लिम समाज के उद्धार के लिए वक्फ बोर्ड ने कौन सा कार्य किया है अभी तक 78 साल में?